નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે આઈ ખેડૂત પોર્ટલ જે શરૂ થઈ ગયું છે, જેની અંદર બધા અરજીઓ કરી રહ્યા છે, એમાં જો તમારે અરજી વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ છે, બરાબર છે, નોંધણી કઈ રીતે કરવી, અરજી કઈ રીતે કરવી, તો એના વિશેનો આપણે આ વિડીયો મૂકેલો છે. અને આપણે તમને ખબર જ છે કે આપણે લાઈવ બતાવતા હોઈએ છીએ. આજે પણ હું તમને આ વિડીયોની અંદર ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલમાં જઈ અને તમારે જો એની માર્ગદર્શિકા જોવી છે કે તમારે પોતાને કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું અને કઈ રીતે અરજી કરવી, તો એ વેબસાઇટ ઉપર જ આપેલું છે. તમે તમારા સ્માર્ટફોન જો છે તો સ્માર્ટફોન ઉપરથી પણ આ વેબસાઇટમાંથી આખી માર્ગદર્શિકા ડાઉનલોડ કરી અને એના વિશેમાં માહિતી લઈ શકો છો, જે સાવ ગુજરાતીમાં જ છે. તો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આવી જ નવી માહિતીઓ ડ્રીપ ઇરિગેશનને લગતી, મિની સ્પ્રિંકલર, ફુવારા લાઇન, ખેતીવાડીને લગતી માહિતી, આઈ ખેડૂત પોર્ટલને લગતી જાહેરાતો, એના વિશેના આપણે વિડીયો જે મૂકતા હોઈએ છીએ, તો એ વિડીયો તમને મળતા રહે એ માટે યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે. તો આપણે શરૂ કરીએ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, તો એ હું તમને બતાવી દઉં કે આપણે જે સૌથી પહેલાં ગૂગલની અંદર જઈ અને તમારે આઈ ખેડૂત પોર્ટલ 20 લખશો એટલે તમારે આ રીતનું આવશે. એમાં પહેલી જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, બરાબર, આ ગુજરાત લખેલું છે, સ્ટેટ પોર્ટલ, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું આઈ પોર્ટલ ખુલી જશે. એમાં અહીંયા લાભાર્થીની નોંધણી, કંપનીની નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા આ રીતનું હોય છે. તો અરજી માટેની માર્ગદર્શિકા ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું આખું પેજ ખુલી જાય છે, જેની અંદર આપણે આખી અરજી વિશે માર્ગદર્શિકા આપેલી છે, જેમાં વર્ઝન આપણે 2.0 છે આઈ ખેડૂત પોર્ટલ, બરાબર. તો એની અંદર આપણે આગળ જઈએ તો એમાં તમારે બધા લાભાર્થીઓ માટે નોંધણી ફરજિયાત છે અને લોગિન કરવા માટે, ખેડૂત નોંધણી માટે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું, એ રીતે જો અહીંયા બતાવેલું છે. સાવ ગુજરાતી સરળ ભાષામાં આપણે અહીંયા બતાવેલું છે. જો એક એક પેજ હું તમને બતાવું કે જે એણે પોતે માર્ગદર્શિકા મૂકેલી છે, એમાં આ રીતે રજિસ્ટર્ડ કરવા માટે તમારે ખેડૂતની નોંધણી માટેનું આ રીતનું ખુલશે. એમાં અહીંયા લાભાર્થી નોંધણી માટે તમારે અહીં ક્લિક કરવાનું છે અને લાભાર્થી નોંધણીમાં જે આપણે ખેડૂત તરીકે નોંધણી કરાવતા હોય ત્યારે આપણે લાભાર્થી નોંધણી માટે કરવાનું છે. નીચે કંપનીની નોંધણી માટે ક્લિક કરવાનું છે, બરાબર છે. તો આ રીતે અહીં આપેલું છે લાભાર્થીનો પ્રકાર, એમાં ક્લિક કરવાનું છે. એ લાભાર્થીનો પ્રકારમાં તમારે ખેડૂત ક્લિક કરી અને પછી આગળ તમે જશો એટલે લાભાર્થીની નોંધણી વિશે આવશે, જે બરાબર છે, જેમાં ખાતા નંબર આધારે લાભાર્થીની વિગત દાખલ કરો, લાભાર્થીનું ઓટોમેટિક પોપ્યુલેટ થશે અને બધી વિગતો દાખલ કર્યા પછી સેવ અને નેક્સ્ટ બટન જે અહીંયા નીચે આપેલું છે, લાલ કલરમાં બતાવેલું છે, બરાબર, એના ઉપર ક્લિક કરશે. આ વિડીયોની અંદર જુઓ, તમને હું આગળ બતાવતો જાઉં છું. આ ખાતાનો નંબર આધારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થશે. કેપ્ચા દાખલ કર્યા પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. અને મોબાઈલ નંબર દાખલ કરી, મોબાઈલ નંબર દાખલ કર્યા પછી તમારા જે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે જોડાયેલો છે એ સાથે રાખવો. એમાં ઓટીપી આવશે અને ઓટીપી તમારે પાસવર્ડ દાખલ કરી અને પાસવર્ડની પુષ્ટિ કરી, એટલે કે પાસવર્ડ તમારે દાખલ કરીને તમારે પાસવર્ડ બનાવવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે. અને ત્યારબાદ તમારે આ રીતનું લોગિન પાસવર્ડ બનશે, એટલે કે તમારા મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ નાખેલો છે એની ઉપર તમારું લોગિન થઈ જશે. અને એમાં કેપ્ચા ટાઈપ કર્યા પછી આ લોગિન તમે કરશો એટલે આ રીતનું બતાવશે તમને, બરાબર. આ નોંધણી તમારી ખેડૂત નોંધણી થયા પછી જે વિભાગીય યોજનાઓ છે એમાં તમારે વિભાગ પસંદ કરી અને જે કોઈ ઘટક યોજના છે તો એની અંદર જઈ અને એમાં શું માહિતી છે, તો કે યોજના સંબંધિત દસ્તાવેજો છે એ તમે જોઈ શકો છો. અરજી કરવા માટે તમારે ત્યાં અરજી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજીને આ રીતના અરજીનું પેજ ખુલી જશે, બરાબર છે, જેની અંદર તમારે જે યોજનાની અંદર, જે ઘટકની અંદર તમારે અરજી કરવી છે એના વિશે તમારે વાત કરવાની છે. વિડીયો હું અત્યારે થોડોક ફાસ્ટ તમને સમજાવી રહ્યો છું, કારણ કે આ અરજી છે તમે તમારા મોબાઈલમાં પણ આખી વિગતવાર ડાઉનલોડ કરી અને ગુજરાતીમાં છે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે શીખી શકશો, વિડીયો લાંબો ન થાય એ હેતુથી હું થોડુંક ફાસ્ટ ચાલું છું. એટલે જો તમે સ્માર્ટફોન વાપરો છો તો મોબાઈલમાંથી પણ આઈ ખેડૂત પોર્ટલમાં જઈને જે શરૂઆતમાં મેં તમને બતાવ્યું એ રીતે તમે આ માર્ગદર્શિકા ડાઉનલોડ કરી અને તમારે અરજી જો જાતે કરવી છે તો તમે જાતે કરી શકો છો, બરાબર છે. ત્યારબાદ આમાં અરજીમાં ઘટક તમારે સિલેક્ટ કરી અને એની અંદર જવાનું છે, જેમાં લોગિન આધારે ખેડૂતના રેકોર્ડમાં આવશે. અરજદાર પહેલીવાર અરજી કરતા હોય તો જરૂરી થોડી વિગતો પસંદ કરવી જરૂરી છે, એટલે તમે પહેલીવાર ફર્સ્ટ વાર કરતા હોય ને ત્યારે બધી વિગતો તમારે સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. પછી સંપાદિત જમીનના આધારે નાના ખેડૂત, મધ્યમ ખેડૂત કે મોટા ખેડૂત છે તેમના ખેડૂતોનો પ્રકાર પસંદ કરવાનો હોય છે. આ માહિતી પસંદ કરો ને પછી સેવ અને નેક્સ્ટ કરવાનું હોય છે. આમાં જેટલા આપેલા છે બ્લોક એ બધા તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો આઈએફસી કોડ, બેંકની વિગતો બધી તમારે આ નાખવાની છે, જેમાં તમારે બેંકની વિગત બધી નાખવાની છે.
અને અરજદાર જમીન રેકોર્ડનો જે આધારે ઓટો પોલ્યુલેટ થશે, એટલે કે આ તમારે જમીન જે હશે જમીન રેકોર્ડ એ તમને ઓટો આમાં બતાવી દેવામાં આવશે. એટલે જમીન તમારી આમાં પસંદ કરવાની રહેશે. અને ત્યારબાદ આ જે બોક્સ ખુલે એની અંદરની જે ડિટેલ છે એ તમારે બધી દાખલ કરવાની રહેશે. ત્યારબાદ ઓકે બટન આપવાનું છે અને પોપઅપ બંધ અથવા એપ્લિકેશનને પુષ્ટિ કરવા માટે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અરજી બટન ઉપર ક્લિક કરતાં કરેલ અરજીની વિગતો દેખાશે. એટલે તમે જે અરજી કરી દીધી છે એની તમને વિગતો અહીંયા દેખાશે. એમાં તમારે અરજીના બટન ઉપર જેને ક્લિક કરવાનું છે. એક્શન બટન ઉપર ક્લિક કરવાથી વિવિધ ક્રિયાઓ પ્રદર્શિત થશે. એમાં વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો. એટલે કે હવે તમારી એપ્લિકેશન જે થઈ ગઈ છે એને તમારે જોવા માટે અહીંયા તમારે વ્યૂ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર છે. એટલે તમે વ્યૂ એન્ડ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે, બરાબર, જેમાં તમારે કરેલ યોજનાઓની વિગતો અને આખું બતાવશે. અને પ્રિન્ટ એપ્લિકેશન માટે તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતનું તમને અરજીનું જે આપણે જે જૂનું ફોર્મેટ હતું એ જ રીતે તમને તમારી અરજી થઈ ગઈ છે એ બતાવશે અને એ તમે એમાંથી પ્રિન્ટ કાઢી શકશો. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ હેતુ એ છે કે આઈ પોર્ટલની અંદર જ તમે જે આઈ ખેડૂત યોજના છે તો એ સ્માર્ટફોનમાં જઈને ખોલશો તો અહીંયા જ તમને બધું બતાવવામાં આવે છે. લાભાર્થીની નોંધણી એ રજિસ્ટ્રેશન માટેનું છે, કંપનીની નોંધણી એ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરવા માટેનું છે, અને અરજી માટેની માર્ગદર્શિકા. એટલે કે તમારે અરજી જાતે કરવી છે, તમને નથી ખ્યાલ આવતી તો તમે આ રીતે યુટ્યુબમાંથી વિડીયો જોઈને કરી શકો છો. સાથે સાથે અરજી માટેની માર્ગદર્શિકા તમને આમાં જ આપેલી છે, એ તમે ડાઉનલોડ કરી અને એમાંથી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમારી અરજી થઈ જશે. તો આશા રાખું છું કે આઈ ખેડૂત પોર્ટલની અંદરથી તમારે અરજી કરવા માટેની જે કંઈ માહિતી જોતી હશે એ તમને મળી ગઈ હશે. અને જો આ માહિતી સારી લાગે તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને જેને સ્માર્ટફોનથી અરજી કરવી છે અથવા પોતા પાસે લેપટોપ છે તો એનાથી કરવી છે તો એ કરી શકે. સાથે સાથે હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.